વડોદરાના જરોદ પોલીસ મથકની હદમાં આવેલા ભરામપુરા ગામે 90 વર્ષીય વૃદ્ધાને જમીનનો હિસ્સો આપી દો તેમ કહી પૌત્રે કુહાડીના ઘા ઝીકી ઘાતકી હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી ગઈ છે। જરોદ પોલીસ સ્ટેશન ખાતેથી ડીવાયએસપી આકાશ પટેલે જણાવ્યું હતું કે આજરોજ સવારે 9 થી 9:30ની આજુબાજુ અભરામપુરા ગામે દરિયાબેન ચૌહાણ કે જેઓનું મોત થયું છે। જેમાં વિગત એ છે કે દરિયાબેન જેઓ આશરે 90 વર્ષની ઉંમરના હતા અને તેઓના 2 પુત્ર હતા। એ બંને પુત્ર મરણ પામેલ છે અને પુત્રના પૌત્ર સાથે તેઓ અભરામપુરા ગામે રહેતા હતા અને સવારે મોટો પુત્રનો પુત્ર કે જેનું નામ કરણભાઈ છે તેઓ દરિયાબેનના માથાના ભાગે 2 ફટકા મારી દીધા હતા। તેના કારણે તેઓનું મોત થયું છે। હાલ તપાસ ચાલુ છે। પૌત્રને એવું હતું કે મને જમીનનો હિસ્સો આપી દો। તે અનુસંધાને તેમને અગાઉ થોડી ઘરમાં ખટપટ થઈ હતી અને તે બાબતે જમીનનો હિસ્સો આપી દો તેમ કહી તેમના પૌત્રએ તેમને માથામાં કોદાળીના 2 ફટકા મારી મોત નિપજાવી દીધું હતું। હાલ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ દાદીની હત્યા કરનાર પૌત્ર કરણસિંહની જરોદ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। કરણભાઈ નાઓએ તેમને માથાના ભાગે 2 ફટકા મારી દીધેલા અને એના કારણે તેઓનું મોત નિપજેલાની વિગત છે। હાલ તપાસ ચાલુ છે। પૌત્રને એવું હતું કે મને જમીનમાં હિસ્સો આપી દો, એ અનુસંધાને તેમને અગાઉ થોડી ઘરમાં ખટપટ થયેલી હતી અને એ અનુસંધાને જ મને જમીનનો હિસ્સો આપી દો એ બાબતે તેમના પૌત્રએ તેમને માથામાં કોદાળીના 2 ફટકા મારી મોત નિપજાવેલાની વિગત છે।